આ દ્રશ્ય જોયું એટલે ઉદ્ધવજી આવીને કૃષ્ણને કહે છે, કૃષ્ણ આપ રડો છો? ભગવાન ગયા શું? ત્યારે ભગવાન કહે છે, ઉદ્ધવ તમે નહીં સમજો, તમે જ્ઞાની છો. ઉદ્ધવ કહે, કહો તો ખરા. ભગવાન કહે, ઉદ્ધવ મને મારી માં યશોદા, નંદ બાબા, ગોપીઓ, ગોપ બાળકો, રાધા અને ગાયોની યાદ આવી છે. અરે શું રડવાનું હોય? ભગવાન કહે, તમે નહીં સમજો, અહીંયા બધું જ છે મથુરાની અંદર, પણ જે ગોકુળમાં હતું એ નથી. અહીંયા બધું જ છે. હીરા માણેક ના મુકુટ મજાના, હીરા માણેક ના મુકુટ મજાના, મોર પીછ પાઘ મારી રહી ગઈ ગોકુળમાં, નંદ લાલા ને માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. ભગવાન કહે છે, અહીં હીરા માણેકના મુકુટ છે, પણ મોર પીછ અને પાઘ મારી ગોકુળ મારી. સોના રૂપાના અહીં હાર મજાના, ગુંજાની માળા મારી રહી ગઈ ગોકુળમાં. બધું છે પણ ગુંજાની માળા નથી. 56 ભોગના ઝાડ ધરાય છે, 56 ભોગના ફળ ધરાય છે, માખણ ને મિશ્રી મારી રહી ગઈ ગોકુળમાં, નંદ લાલા ને માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં, નંદ લાલા ને માતા. 56 ભોગના થાળ ધરાય, પણ માખણ અને મિશ્રી ગોકુળમાં રહી ગયા મારા. ઉદ્ધવ કહે, શું પ્રેમ પ્રેમ કરો છો? લાવ હું જાઉં ગોકુળની અંદર અને હમણાં જ્ઞાનની દીક્ષા આપી આવું ગોપીઓને જઈ. ભગવાન કહે, ગોકુળમાં જવું છે? કહું હા, જાઓ. તો જાઓ તો એક મારો સંદેશો લેતા જાઓ. શું? રાધાજીને એટલું કહેજો ધવજી, રાધાજીને એટલું કહેજો ધવજી, અમી ભરી આંખ મારી રહી ગઈ ગોકુળમાં. અરે અમી ભરી આંખ મારી રહી ગઈ ગોકુળમાં, નંદ લાલા માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. આજ નંદલાલા ને માતા યશોદાજી સાંભળે. અહીં લોકો ભૂલ કરતા હોય છે. ઘણા લોકો એવું ગાતા હોય, નંદ બાબા ને માતા યશોદાજી સાંભળે. નંદ બાબા તો ત્યાં ગોકુળમાં જતા, નંદ બાબા ને ક્યાંથી સાંભળે? નંદ લાલા ને માતા યશોદાજી સાંભળે. ઘણી વખત આપણે સમજ્યા વગરનું ગાયા જ કરતા હોઈએ, ગાયા જ કરતા. શું એનો અર્થ છે, કોના માટે ગવાય છે, કાંઈ નહીં. આજ ભગવાનને યાદ આવી. ઉદ્ધવજી કહે છે કે હું જઈ અને હમણાં ગોપીઓને સંદેશો આપું. ભગવાને કહ્યું, જાઓ, પણ એટલું યાદ રાખજો કે
કે મારો મુકુટ, મારા વસ્ત્ર, મારા કુંડળ, મારો રથ આ બધું લઈને જજો. ઉદ્ધવજીએ કહ્યું ઠીક છે. રથ તૈયાર કરી ઉદ્ધવજી આવ્યા છે ગોકુળની અંદર. ગોપીઓ દોડી એને એમ કે કૃષ્ણ આવ્યા. નજીક જઈને જોયું તો ખબર પડી કૃષ્ણ નહીં, આ તો કૃષ્ણ જેવો કોઈક છે. પાછી વળી ઉદ્ધવજી અટકાવી કહું ભારો તમારા માટે સંદેશો લાવ્યો છું. સંદેશો કોનો? કૃષ્ણનો. ત્યારે ગોપીજનો કહે છે શું સંદેશો? સંદેશો કોનો હોય ખબર છે? જે બહાર ગયું હોય ને એનો સંદેશો. કૃષ્ણ તો ક્યાંય બહાર ગયા નથી, અમારી વચ્ચે જ છે. એનો સંદેશો શું? પ્રીતમ કો પતિ આ लिखूं जो बह गए परदेश, लेकिन तन में मन में और नैनन में वाको का संदेश. કૃષ્ણ અહીંયા જ છે. સંદેશો શું? થોડી વાર તો ઉદ્ધવ નારાજ થયા, પણ થયું કે લાવ સંદેશો તો આપી દઉં. ત્યારે ગોપીઓ ભમરાનું સંબોધન કરીને અહીંયા એક ગીત છે જેનું નામ છે ભ્રમર ગીત. એ ભમરાનું સંબોધન કરી અને ઉદ્ધવજીને લક્ષ્યમાં રાખીને ગીત ગોપીઓએ ગાયું છે. એક ભમરાને કહે છે ને ઉદ્ધવને સંભળાવે છે કે ભમરા તું પણ કાળો ને તારો મિત્ર પણ કાળો. એટલે ઉદ્ધવને કહ્યું ઉદ્ધવ તું પણ કાળો ને તારો મિત્ર કૃષ્ણ પણ કાળો. તું પણ પિતાંબર પહેરે, તારો મિત્ર પણ પિતાંબર પહેરે. કારણ કે ભમરો હોય ને એ આખો કાળો હોય પણ એમાં થોડો ભાગ પીળો હોય. જોજો તમે ભમરાની અંદર આખો ભમરો કાળો, થોડો ભાગ પીળો. એટલે ગોપીઓ કહે છે કે ભમરા તું પણ પીળો, તારો મિત્ર પણ પીળો. કારણ કે ઉદ્ધવજીએ પણ પિતાંબર પહેર્યું છે. અને ભ્રમર ગીતના માધ્યમથી ગોપીઓએ ઘણું બધું સંભળાયું ઉદ્ધવને. અને અંતે ઉદ્ધવને કહે છે કે ઉદ્ધવ તમે શું સંદેશો લાવો? તમે શું સંદેશો લાવવા? સંદેશો હવે અમારો લઈ જાઓ. તમે જાઓ અને અમારો સંદેશો લઈ જાઓ. તમારા કૃષ્ણને કહેજો. હા, ફરે છે રોતી રોતી. શામ તારી રાધા ઝુરે એકલી વ્રજમાં ફરે છે રોતી રોતી. શામ તારી રાધા ઝુરે એકલી વ્રજમાં ફરે છે રોતી રોતી.
સજ્જ થઈને મન ના માન્યા તેમજ ધારે છોડી મારી કાળજને કટારી શાન દીધી હાથ તાળી મારી કાળજને કટારી શાન દીધી હાથ તાળી તારી યાદે કાયા મારી કોણ કહેવી વાત મારી હું દુખિયારી તને થાકી ગોતી ગોતી શામ તારી રાધા ઝૂલે એકલી બ્રજમાં ફરે છે રોતી રોતી ઓ શ્યામ તારી રાધા ઝૂલે એકલી બ્રજમાં ફરે છે રોતી રોતી જય જય શ્યામ જય શ્યામ જય 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 શ્યામ જય જય શ્યામ ગોકુળિયાની માયા ત્યાગી તું મથુરામાં મોહ્યો ગોકુળિયાની માયા ત્યાગી તું મથુરામાં મોયો તારા જેવો સ્વાર્થી મેં તો બીજો કોઈ ન જોયો તારી મીઠી મીઠી વાણી એમાં હું ભોળી ફસાણી તારી મીઠી મીઠી વાણી એમાં હું ભોળી ફસાણી મારી બાજી બંસીવાલા શાન કીધી ધૂળ ધાણી ભક્તો પુકારે ભક્તો પુકારે મારું ખોવાયું મોંઘું મોતી શ્યામ તારી રાધા ઝૂલે એકલી બ્રજમાં ફરે છે રોતી રોતી ઓ શ્યામ તારી રાધા ઝૂલે એકલી બ્રજમાં ફરે છે રોતી રોતી શ્યામ તારી રાધા ઝૂલે એકલી બ્રજમાં ફરે છે રોતી રોતી ઓ શ્યામ તારી રાધા ઝૂલે એકલી બ્રજમાં ફરે છે રોતી રોતી 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 ગોપીઓ ભગવાનને ઉદ્ધવજીને કહે છે કે ઉદ્ધવ તમે જાઓ અને અમારો સંદેશ લેતા જાઓ કે રાધાની હાલત શું છે
ઉદ્ધવે ગોપીઓની સ્થિતિ, નંદ બાબા યશોદા મૈયાની સ્થિતિ જોઈ અને ઉદ્ધવજી સમજી ગયા જ્ઞાનનું અભિમાન હતું એ ઓગળી ગયું. અને હવે ઉદ્ધવજી ગોપીજનોને કહે છે કે હે ગોપીજનો, ખરેખર આપ ધન્ય છો. અહો યુયમ સ્વપૂર્ણાર્થા ભવત્યો લોક પૂજિતા વાસુદેવે ભગવતી આસા મિત્યર્પિતમ મનઃ. ગોપીજનો કહે છે એ સ્થિતિ ગોપીઓની જોઈ અને ઉદ્ધવના મુખમાંથી શબ્દો નીકળ્યા છે કે ખરેખર આપ ધન્ય છો કે આપે આપનું સર્વસ્વ કૃષ્ણને માન્યા છે. અને એટલા માટે હવે તમારે દાન વ્રત તપોહોમ જપ સ્વાધ્યાય સંયમૈ શ્રેયોભિર્વિવિધેશ ચાન્યે કૃષ્ણેર ભક્તિ સાધ્યતે. હવે તમારે વ્રત જપ તપ દાન આ કંઈ કરવાની આવશ્યકતા નથી, કારણ કે આપ આપનું સર્વસ્વ ભગવાન કૃષ્ણને સમર્પિત કરી ચૂક્યા છો. આજ જ્ઞાનની દીક્ષા આપવા માટે આવેલા ઉદ્ધવ પ્રેમ લક્ષણા ભક્તિની દીક્ષા લઈને પરત આવ્યા. મથુરા આવ્યા, ભગવાને પૂછ્યું કે આપી આવ્યા? ઉદ્ધવે કહ્યું ગયો હતો, આપવા માટે પણ લઈને આવ્યો, આપીને શું કર્યું? ભગવાન કહે છે ઉદ્ધવ, અત્યાર સુધી હું એ લોકોને કંઈ આપી શક્યો નથી, તો બીજાની શું તાકાત છે કે એ ગોપીજનોને કંઈ આપી શકે? એ ઉદ્ધવ ચરિત્રની કથાનું વર્ણન કરી દશમ સ્કંદ પૂર્વાર્ધને વિરામ આપી. ઉત્તરાર્ધની અંદર અસ્થિ અને પ્રાપ્તિ નામની બે પત્નીઓ કંસની એ પોતાના પિતા જરાસંઘને ત્યાં ગઈ ફરિયાદ કરી. જરાસંઘ ચડાઈ કરે છે મથુરા ઉપર. 1 વાર, 2 વાર, 3 વાર, 4 વાર, 5 વાર, 6 વાર ભગવાન એની સાથે આવેલા અસુરોને મારી અને જરાસંઘને છોડી મૂકી. બલભદ્રજીએ કહ્યું કે શું કામ આવું કરે છે? જરાસંઘને મારી નાખને એટલે એક વાત પૂરી થાય. ભગવાને કહ્યું મોટા ભાઈ, આનું નામ રાજનીતિ છે. રાજનીતિ સમજવી કઠિન છે. ભગવાને કહ્યું જુઓ, જરાસંઘની વિચારધારાને અનુસરનારા જે પાપી રાજાઓ છે એને જરાસંઘ લઈને આવે યુદ્ધ કરવા માટે, હું એ રાજાઓને મારી નાખું, જરાસંઘને છોડી દઉં એટલે વળી પાછા બીજા રાજાઓને લઈને. એટલે મોટા ભાઈ, હું જે કામ કરવા માટે આવ્યો છું અહીં બેઠા બેઠા થઈ જાય, મારે શોધવા ન જવું પડે રાજાઓ. બલભદ્રજી સમજી ગયા આખી બાબતને અને પછી તો 17 વખત ચડાઈ કરી છે જરાસંઘે. મથુરાવાસીઓ કહેવા લાગ્યા જ્યારથી કૃષ્ણ આવ્યા છે ને ત્યારથી આ બધું થાય છે, યુદ્ધો થવા લાગ્યા. ભગવાને કંસના ત્રાસમાંથી મથુરાવાસીઓને છોડાવ્યા એ બધું જ ભૂલી ગયા અને કહેવા લાગ્યા જ્યારથી કૃષ્ણ આવ્યા છે ને ત્યારથી યુદ્ધ થાય છે. નહીતર ભગવાને મથુરાવાસીઓને કોઈ ઊની આંચ આવવા દીધી નથી. પણ છતાં લોકોનો સ્વભાવ છે ને કે ઉપકાર કર્યો હોય એ ભૂલી જાય અને તરત ટીકાઓ કરવા લાગે.